નબળી ગુણવત્તા સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા જબરજસ્ત એક્શનમાં। અમરેલીના ચામરડીમાં આરોગ્ય સબ સેન્ટરના બાંધકામને લઈ અને મોટી કાર્યવાહી। નબળી ગુણવત્તાને લઈ જવાબદાર એન્જિનિયરને ફટકારાઈ શો કોઝ નોટિસ। સ્થાનિક સરપંચે પુરાવા સાથે કરેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી। બાંધકામના ગુણવત્તા સાથે ચેડા કરનારાને પાનસેરિયાએ ચેતવણી આપી। બાંધકામની ગુણવત્તા સાથે કોઈ પ્રકારની બાંધછોડ સહન નહીં કરાય તેવી ચેતવણી મંત્રી આપી। જરૂર હોય તો નવેસરથી બાંધકામ કરવાનો પણ તેમણે આદેશ આપ્યો છે। તો નબળી ગુણવત્તા સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા જબરજસ્ત એક્શનમાં જોવા મળ્યા। અમરેલીમાં ચામરડીમાં આરોગ્ય સબ સેન્ટરના બાંધકામને લઈને મોટી કાર્યવાહી જોઈ શકાય છે। આજે આરોગ્ય મંત્રીએ જેમને અહીં કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે। જોઈ શકાય છે નબળી ગુણવત્તા છે જેને લઈને જવાબદાર એન્જિનિયરને શો કોઝ નોટિસ ફટકારી છે। અહીં સ્થાનિક સરપંચે પુરાવા સાથે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ અહીં આ કાર્યવાહી કરવામાં આવી છે। બાંધકામની ગુણવત્તા સાથે જે રીતે ચેડા કરવામાં આવ્યા છે તેને લઈને પ્રફુલ પાનસેરિયાએ ચેતવણી આપી। બાંધકામની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં નહીં આવે તે પ્રકારની ચેતવણી મંત્રીએ આપી છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે નબળી ગુણવત્તાવાળું બાંધકામ અહીં જોવા મળ્યું। અમરેલીના ચામરડીના આરોગ્ય સબ સેન્ટરના દ્રશ્યો છે કે જ્યાં બાંધકામ ખૂબ જ નબળી ગુણવત્તાનું હતું અને તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી। નબળી ગુણવત્તાને લઈને જવાબદાર એન્જિનિયરને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી।